સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ અને કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. ગાઈસ અત્યારે ધમધમતો ઉનાળો હવે શરૂ થઈ રહ્યો અને ટૂંક સમયમાં એમ કહેવાય કે આજે તમે મારી પાછળ કેરીઓ જોવો છો એવા ટૂંક સમયમાં પાકવાની છે. અને બધાને એક જ ઈચ્છા હોય કે ભાઈ ઉનાળો આવે એટલે આપણે કેરી અને બરફના ગોળા બે વસ્તુ મેઇન હોય. તો અત્યારે હાલ હું કાતરોડી ગામે આવી ગયો છું અને અહીંયા લગભગ એમ કહો ને 150+ જે કેરીના બગીચાઓ આવેલા છે. અને એમાંના જે ખાસ અત્યારે હું જે જગ્યા ઉપર આવ્યો છું એ બગીચો એમ કહેવાય કે જે ડુંગર વિસ્તાર છે એની વચ્ચે આવ્યો છે. આગળનો વિડીયો જોયો એ પણ એવી જ રીતના હતો. અને અહીંયા છે ને કેરીના આંબા જે છે એની કદમાં છે ને નાના છે, પણ તમે જુઓ તો કેરીના તો આમ જુઓ તમે ઢગલા ઢગલા ઉપર આખો આંબો છે ને ભરાઈ ગયો છે. હાલની સિઝન પ્રમાણે એમ કહો કે ગયા વર્ષ કરતાં ઉત્પાદન કદાચ ઓછું રહેવું છે, પણ કેરી જે આંબો છે એની સાઇઝ પ્રમાણે જે કેરીઓ છે એ જબરદસ્ત આવી છે. તો અહીં આપણે સંપૂર્ણ માહિતી લઈશું. પછી તમારે ઘર બેઠા મંગાવી હોય તો એ કઈ રીતના મંગાવી શકશો અને અહીંના જે ખેડૂત ભાઈ છે એમની સાથે પણ વાત કરશું. તો બી કન્ટિન્યુ રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સ્ટાર્ટિંગમાં તમે કઈ આ આંબો જુઓ, આંબો છે ને આમ સાઇઝમાં તમે જુઓ, ખાલી અહીંથી એટલો અને ઉપરથી એટલો, છતાં પણ કેરીઓ તમે જુઓ તો એમ કહેવાય કે લગડા લૂમ કેરીઓ છે ને આવી ગયેલી છે જો આ રીતના. અને આ ટોટલી જે છે ને એ ટોટલી કેસર કેરી છે. અને આ પ્રકારે બધા જ નાના નાના આંબા છે, જોઈ શકો છો. અહીંયા આંબો છે, અહીંયા આંબો છે, આ રીતના સરસ મજાના બધા આંબા છે. ને એમાં કેરી તમને વાત કરું તો એક કેરીમાં એક આંબામાં લગભગ 1.5 થી 2 મણ અથવા તો 3 મણ કેરીઓ છે ને એ ઉતરે એવું છે. જો આ પ્રકારે સરસ મજાની કેરીઓ છે. જો અને ફળની વાત કરું તો તમે આ ફળ જોઈ શકો છો કે એની સાઇઝ છે ને એ બહુ જબરદસ્ત અને જોરદાર છે. આંબાની સાઇઝ પ્રમાણે જે ફળ છે ને એ એકદમ જબરદસ્ત અને મોટું આવ્યું છે. મારું નામ વિજયસિંહ છે, ગામ કાતરોડી. મારો મોબાઈલ નંબર છે 9725603215. ઓર્ગોનિક એટલે આપણે આમાં કાંઈ રાસાયણિક આપતા જ નથી. બાકી બધા ઓર્ગોનિક નામ આપે છે, આપણે એવું નામ નથી આપતા, પણ રાસાયણિક કોઈ પ્રકારનું કાંઈ વાપરતા નથી. તો આપણે જ્યાં ડુંગરની કેરી કહીએ, બધા કહે છે કે ડુંગરની કેરી બહુ મીઠી હોય છે, તો એનું શું છે? એમાં એવું છે કે એક તો એનું વાતાવરણ ઘણો ભાગ ભજવે છે. બાકી જમીનના પ્રકાર, અમારા જમીનની અંદર પોટાશનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. એટલે કેરી નહીં, હરેક વસ્તુ ડુંગરની આ જમીનની હરેક વસ્તુ હોય એ એટલી મીઠાશવાળી હોય. કેરી છે, કેળા છે, ગમે એ ફ્રૂટ હોય, પોટાશના હિસાબે એ વધારે મીઠાશવાળું હોય. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે આ કેરી તમારે કેટલો સમય લાગશે પાકવામાં? કેટલો સમય? પાકવામાં લગભગ હવે 20 થી 25 દિવસ લાગશે. અને કોઈ વ્યક્તિને ઘર આંગણે એને મંગાવી હોય કેરી, તો કેવી રીતે તમે એનો કોન્ટેક્ટ કરો? તો આપણે એને 10 કિલોમાં પાર્સલ કરી આપશું. કુરિયર થતું છે તો કુરિયર, ટ્રાન્સપોર્ટ થતું છે તો ટ્રાન્સપોર્ટ. અને આ ભાવમાં તો વાત કરીએ તો જ્યારે જે બજાર ભાવ, હા, એ તો જે તે સમયે જે બજાર ભાવ હાલતી હોય, જે બજારમાં મળતી છે એની કરતાં થોડીક મોંઘી છે. એનું કારણ શું છે કે અમે કાંઈ રાસાયણિક વાપરતા નથી. રાસાયણિક નથી વાપરતા એટલે ઉત્પાદન થોડુંક ઓછું હોય. જે રાસાયણિક વાપરતા હોય એનું ઉત્પાદન વધારે હોય. એટલે આપણે પબ્લિકને સારું ખવડાવવું છે, જે કોઈ વસ્તુ નડે નહીં એ પ્રકારે સારું ખવડાવવું છે. એટલે ઉત્પાદન રાસાયણિકના હિસાબે ઉત્પાદન ઓછું આવે અમારે, એટલે થોડોક ભાવમાં ફેર હશે. તો તમારું એડ્રેસ આપી દો. ગામ કાતરોડી, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. અને કોઈ વ્યક્તિને અહીંયા તમારા બગીચા આવીને કેરી લઈ જવી હોય તો? હા, તો લઈ જઈ શકે. ગાઈસ તમે જોઈ શકો છો કે બંને સાઈડ એક સરસ મજાની હરોળમાં જે આંબા છે ને રોપેલા છે. અને હજુ જે આંબાની સાઇઝ છે એ નાની છે, છતાં પણ આમાં કેરીની સાઇઝ છે ને એકદમ જબરદસ્ત જોરદાર છે. અને ખાસ અત્યારે જે સિઝન છે એ પ્રમાણે લોકો છે ને વધારે આગ્રહ રાખતા હોય કે ભાઈ જે ડુંગરમાં કેરી પાકે ને એ વધારે લેવી જોઈએ. કારણ કે એને એમ કહેવાય કે ભાવમાં થોડુંક તમને હાઈ પડશે, કારણ કે જે નોર્મલી તમે કેરી માર્કેટમાં લાવતા હોય એ ભાઈ કોઈ દાબો નાખીને પકવે, કોઈ જેમ કહેવાય કે કેમિકલ્સથી પકવતા હોય છે. અને આ જે કેરીઓ છે ને આ બધી ટોટલી આંબા પર પાકી જાય, નીચે ખરે જે હાંક કહેવાય એ પાકે એ રીતના અહીંયા પછી લોકો ઘાસમાં પકવતા હોય છે. 2 દિવસ ઘાસમાં પકવે, નીચે પડી જાય પછી તો એ છે ને પાકી જાય સરસ મજાની અને ખાસ કરીને ઘરે પહોંચતી હોય. તો એક જોતાં તમે એમ કહો કે કેટલી પણ ખાઓ કંઈ પણ જાતનું તમે નુકસાન થતું નથી, તમારે હેલ્થ સાથે કોઈ પણ છેડછાડ નહીં થાય. એની આ લોકો તો આમ કહેવાય કે ગેરંટી આપે, કારણ કે ભાવમાં બી કોમ્પ્રોમાઇઝ નથી થતું. અને ખાસ તમે જુઓ તો મને એક વાત છે ને ખૂબ ગમી કે ધમધમતો તડકો છે અત્યારે અને આખો વિસ્તાર ડુંગરાથી ભરેલો છે. અને એની વચ્ચે જેમ કહેવાય કે આ જમીન પણ એટલી જ અનુકૂળ છે આંબાને.
અને એનું વાતાવરણ એ બી ખૂબ જ જબરદસ્ત અનુકૂળ છે. અને ખાસ તો બીજી વાત કરી દઉં કે આની જે મીઠાશ છે ને ભાઈ એ એક નંબર આવે. આ લોકોનું કહેવું એવું છે કે ભાઈ બીજી ગમે તો તમે કેરી ખાઓ એ તમને કદાચ ગળામાં બળવા મળે, અથવા તો તમે બીમાર હોય તો તમે ખાઓ તો તાવ આવી જાય, અથવા તો પછી એમ કહેવાય કે કોઈને ચક્કર ચડવા મળે. બાકી આ તમે કેરી ખાઓ ને તો એવું કાંઈ પણ થાય નહીં અને એકદમ મીઠી હશે. ગાઈઝ અત્યારે છે ને લગભગ તડકો ધમધમતો છે અને એમ કહેવાય કે આ કેરી જોઈને તારું મોઢામાં પાણી આવે. પણ હવે આ પાકશે એ લગભગ 20 દિવસ તો જેવું વયું જાય પછી આ કેરી પાકશે. અને મારા ખ્યાલ પ્રમાણે આ જે કેરી મીઠી થાય ને ભાઈ, કેસર કેરીમાં જે કાતરોડી ગામની કેરી છે એ લગભગ અવ્વલ નંબરમાં આવશે. કારણ કે ડુંગરાળ વિસ્તારમાં જે કેરી પાકે ભાઈ, અને આ તે તમે જમીન જુઓ ને, જમીનની અંદર જે નોર્મલી તમે જમીન જોતા હોય એ જમીન કરતાં આ જમીનની અંદર પોટાશનું પ્રમાણ વધારે હોય. એટલે જે આંબાની ફળ હોય ને એ મીઠું થાય. ખાલી આંબો જ નહીં, બીજા અહીંયા લગભગ એમ કહેવાય કે કેળના પણ મોટી મોટી બગીચા વાડીઓ છે એ પણ ડુંગરા વિસ્તારની અંદર છે. અને ખાસ કરીને બીજા કોઈ પણ ફળ, તમે શાકભાજી હોય, ફ્રૂટ હોય, એ જે પણ વસ્તુ ડુંગરાની અંદર પાકે ને એ વસ્તુ એકદમ મીઠી અને બેસ્ટ જ હોય. અને ખાસ બીજી કે છાંયે બેઠો છું, હવે બહાર નીકળીને તમને બતાવું તો જે કેરીઓ છે ને ભાઈ એ તો એમ કહેવાય કે ઝુમખા ને ઝુમખા લટકાય. જો મને ખાસ વાત ગમી કે નાની સાઈઝ છે પણ ઓલું કહેવાય ને નાનું નાગનું બચ્ચું એ રીતના નાના નાના આંબા છે, પણ કેરીઓ છે ને ભાઈ ઢગલા બંધાવેલી છે. તો વિડીયો કેવો લાગ્યો હોય જરાક નીચે કમેન્ટ કરી નાખજો. બાકી અત્યારે ધોમ તડકો છે અને ખાસ કેરીની સિઝન બી આવે છે. તમારે મંગાવ્યું હોય તો નીચે નંબર આપેલા છે અને એ ભાઈનું નામ આપેલું છે, કાતરોડી ગામ છે. ફટાફટ કોન્ટેક કરો, કારણ કે ભાઈ આ લિમિટેડ સ્ટોકમાં હોય, ક્યારે ખૂટી જાય એનું કંઈ નક્કી ન હોય. જો કે હજી પાકી નથી, પણ પાકશે પછી 15 થી 20 દિવસમાં લગભગ એમ કહો કે બધી કેરીઓ છે ને એ પૂરી થઈ જતી હોય. પછી સાઇઝ પ્રમાણે કોઈક નાની હોય તો એ પછી પાકે. એ રીતના એના રાઉન્ડ હોય, પહેલા રાઉન્ડમાં થોડીક નીકળે, પછી બીજા રાઉન્ડમાં એ પ્રકારે અલગ અલગ કેરીઓ ઉતરતી હોય. તો ખાસ નંબર આપેલા છે, કોન્ટેક કરો. અને ફરી મળીશું હવે નવા વિડીયોમાં નવી સિરીઝ સાથે.